નમસ્કાર. આજે આપણે એક એવી સ્થિતિ વિશે વાત કરવાના છીએ જેનું નામ છે ઓબ્સેસિવ કમ્પલ્સિવ પર્સનાલિટી ડિસઓર્ડર એટલે કે OCPD. આ પરફેક્શન પાછળની જે તીવ્ર દોડ છે અને એના કારણે જે પડકારો ઊભા થાય છે એની જટિલ દુનિયાને સમજવાની કોશિશ કરીશું. OCPDનું જે હૃદય છે ને એ આ જ વિરોધાભાસમાં ધબકે છે. મતલબ કે પરફેક્શન માટેની એવી તીવ્ર ઝંખના કે કોઈ કામ પૂરું કરવું જ લગભગ અશક્ય બની જાય. આ એક એવી પરિસ્થિતિ છે જ્યાં શ્રેષ્ઠતાની શોધ પોતે જ પ્રગતિના રસ્તામાં આવીને ઊભી રહી જાય છે. ચાલો આ ગૂંચવણને જરા ઊંડાણથી સમજીએ. આપણે બધાએ ક્યાંક ને ક્યાંક આ વાક્ય સાંભળ્યું જ હશે, ખરું ને? કોઈ વ્યક્તિ બહુ જ વ્યવસ્થિત હોય, ચોખ્ખાઈનું બહુ જ ધ્યાન રાખતી હોય એટલે તરત જ એમના પર થોડું OCDનું લેબલ લાગી જાય છે. આ તો એકદમ સામાન્ય વાત થઈ ગઈ છે. પણ ખબર છે, હકીકતમાં જ્યારે આપણે આમ બોલીએ છીએ કે કોઈને OCD છે, ત્યારે મોટાભાગના કિસ્સામાં આપણો ઇશારો એક સાવ અલગ સ્થિતિ તરફ હોય છે. અને બસ આ જ ગેરસમજને દૂર કરવી એ જ આજની આપણી ચર્ચાનું મુખ્ય હેતુ છે. અહીં એક મુખ્ય મુદ્દો સમજવા જેવો છે. OCPD એ OCDની જેમ કોઈ એન્ઝાઇટી ડિસઓર્ડર નથી, પણ એક પર્સનાલિટી ડિસઓર્ડર છે. આનો સીધો અર્થ એ થાય કે આ લક્ષણો કોઈ કામચલાઉ આદત નથી, પણ એ તો વ્યક્તિના વ્યક્તિત્વનો જ એક ઊંડો, મૂળભૂત અને લાંબા સમયનો ભાગ બની જાય છે. તો પછી OCPDને ખરેખર વ્યાખ્યાયિત કરતા ચોક્કસ લક્ષણો કયા છે? ચાલો હવે એ સત્તાવાર માપદંડો પર એક નજર નાખીએ જેનો ઉપયોગ નિષ્ણાતો નિદાન માટે કરતા હોય છે. જુઓ, સત્તાવાર રીતે નિદાન કરવા માટે પુખ્ત વયની શરૂઆત સુધીમાં 8માંથી ઓછામાં ઓછા 4 મુખ્ય લક્ષણો હાજર હોવા જરૂરી છે. એટલે અહીં કોઈ એકાદ લક્ષણની વાત નથી, પણ એક એવી પેટર્નની વાત છે જે જાણે જીવનશૈલી જ બની ગઈ હોય. પહેલો સંકેત છે વિગતો, નિયમો અને લિસ્ટ બનાવવામાં એટલા બધા ડૂબી જવું કે કામનો જે મુખ્ય હેતુ છે એ જ ભૂલાઈ જાય. જરા કલ્પના કરો કે કોઈ વ્યક્તિ એક રિપોર્ટના ફોન્ટ અને માર્જિનને પરફેક્ટ બનાવવામાં જ એટલો સમય કાઢે કે પ્રોજેક્ટની ડેડલાઇન જ ચૂકી જાય. આ એક જૂની કહેવત છે, પણ OCPDની આ સ્થિતિને એકદમ બરાબર સમજાવે છે. મતલબ કે નાની નાની વિગતો પર ધ્યાન એટલું બધું કેન્દ્રિત થઈ જાય છે કે કામનો જે મોટો અને મુખ્ય ઉદ્દેશ્ય છે એ નજરમાંથી જ નીકળી જાય છે. બીજું મુખ્ય લક્ષણ છે પોતાના માટે જ અશક્ય એટલા ઊંચા ધોરણો નક્કી કરવા. આ એવા માપદંડ હોય છે જેના સુધી પહોંચવું લગભગ શક્ય જ નથી હોતું. અને પરિણામે શું થાય? કોઈ પણ પ્રોજેક્ટ ક્યારેય પૂરો જ નથી થતો, કારણ કે ક્યારેય પરફેક્ટ નથી લાગતો. આ જે માનસિકતા છે એ OCPDના એક બીજા મુખ્ય લક્ષણ તરફ દોરી જાય છે. બીજા કોઈને કામ સોંપવામાં ખૂબ જ તકલીફ પડવી. મનમાં સતત એક ડર રહે છે કે બીજા લોકો એમના જેવા ઊંચા ધોરણોથી કામ નહીં કરી શકે, અને એટલે બધો જ બોજ પોતાના માથે લઈ લે છે. અને વાત અહીં જ નથી અટકતી. આ સિવાય પણ બીજા ઘણા સંકેતો છે, જેમ કે પોતાના અંગત સંબંધો અને આરામના ભોગે પણ કામને જ વધુ મહત્વ આપવો, નૈતિકતાના મુદ્દાઓ પર સહેજ પણ બાંધછોડ ન કરવી, અને પેલું કદાચ ભવિષ્યમાં કામ લાગશે એવું વિચારીને બિનજરૂરી વસ્તુઓનો પણ સંગ્રહ કરતા રહેવું. તો આ બધી તો થઈ ક્લિનિકલ માપદંડોની વાત. પણ વાસ્તવિક જીવનમાં ખાસ કરીને સંબંધો પર આની શું અસર થાય છે? કારણ કે એની અસર માત્ર એ વ્યક્તિ પર જ નહીં, પણ એમની આસપાસના લોકોના જીવન પર પણ બહુ ઊંડી પડતી હોય છે. જે વ્યક્તિને OCPD હોય એમના પાર્ટનર માટે આ અનુભવ બહુ જ પડકારજનક હોઈ શકે છે. એમને સતત એવું લાગ્યા કરે કે જાણે એમની ભૂલો જ કાઢવામાં આવી રહી છે. દરેક નાની નાની વાતમાં માઇક્રો મેનેજમેન્ટનો સામનો કરવો પડે. અને ઘણીવાર તર્કને લાગણીઓ પર એટલું પ્રાધાન્ય અપાય છે કે ભાવનાત્મક અંતર વધતું જાય છે. અને હવે આપણે એ મૂળભૂત સવાલ પર પાછા આવીએ જ્યાંથી આ આખી ચર્ચા શરૂ થઈ હતી. ચલો એકવાર અને હંમેશ માટે OCD અને OCPD વચ્ચેનો જે તફાવત છે એને એકદમ સ્પષ્ટ કરી લઈએ. આ તફાવત ખરેખર ખૂબ જ મહત્વનો છે. જુઓ, OCPDમાં વ્યક્તિને પોતાના નિયમો અને વ્યવસ્થામાં કંઈ ખોટું નથી લાગતું. એમને તો એવું જ લાગે છે કે આ જ સાચો અને સૌથી સારો રસ્તો છે. જ્યારે OCDમાં વ્યક્તિ પોતે જ પોતાના અનિચ્છનીય વિચારો અને વર્તનથી પરેશાન અને તણાવમાં હોય છે. OCPDના કેન્દ્રમાં પરફેક્શનિઝમ છે, જ્યારે OCDમાં ચિંતા ઘટાડવા માટે કરવામાં આવતી મજબૂરીઓ મુખ્ય હોય છે. જો આખો તફાવત એક જ વાક્યમાં સમજવો હોય તો એ આ છે: OCPD ઇગોસિન્ટોનિક છે, એટલે કે વ્યક્તિના જે નિયમો છે એ એમના અહંકાર અને ઓળખ સાથે જોડાયેલા છે.
એમને દિલથી લાગે છે કે મારો રસ્તો જ સાચો છે, જ્યારે ઓસીડી ઈગો ડિસ્ટોનિક છે, જ્યાં વ્યક્તિને પોતાના જ વિચારો કોઈ બહારના અનિચ્છનીય હુમલા જેવા લાગે છે. સારું, તો આ બધા લક્ષણોને સમજ્યા પછી સવાલ એ થાય કે એના સંચાલન માટે સાચો અને જવાબદાર રસ્તો કયો હોઈ શકે? ચાલો હવે એ દિશામાં આગળ વધીએ. અહીં એક ખૂબ જ મહત્વની વાત યાદ રાખવી જરૂરી છે. જો થોડું પરફેક્શનિસ્ટ હોવું કે વ્યવસ્થિત રહેવું એ સામાન્ય માનવ સ્વભાવ છે. ઘણા લોકોમાં આમાંથી અમુક લક્ષણો જોવા મળી શકે છે, પણ એનો અર્થ એ બિલકુલ નથી કે એમને ઓસીપીડી છે. આ એક સ્પેક્ટ્રમ છે, જ્યાં કયા લક્ષણો કેટલી હદે છે એ ખૂબ મહત્વનું છે. અને એ યાદ રાખવું અત્યંત જરૂરી છે કે કોઈપણ પર્સનાલિટી ડિસઓર્ડરનું નિદાન ફક્ત લાયકાત ધરાવતા વ્યાવસાયિક, જેમ કે લાયસન્સ પ્રાપ્ત કન્સલ્ટન્ટ, સાયકિયાટ્રિસ્ટ જ કરી શકે છે. જાતે નિદાન કરવું જોખમી સાબિત થઈ શકે છે, એટલે હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જ યોગ્ય છે. અને સારી વાત એ છે કે મદદ ઉપલબ્ધ છે. કોગ્નિટિવ બિહેવિયરલ થેરપી, જેને આપણે સીબીટી પણ કહીએ છીએ, એવી સારવાર પદ્ધતિઓ વિચારસરણીમાં લવચિકતા લાવવામાં, કઠોરતા ઓછી કરવામાં અને જીવનની ગુણવત્તા સુધારવામાં ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન: ક્યારે કોઈ વ્યક્તિની સંગઠિત અને મહેનતુ પ્રકૃતિ, જે એક સારો ગુણ છે, એ એક નુકસાનકારક કઠોરતામાં ફેરવાઈ જાય છે? આ બંને વચ્ચેની પાતળી રેખા ક્યાં છે? આ પ્રશ્ન આપણને બધાને વિચારવા અને આપણી આસપાસના લોકોને વધુ સહાનુભૂતિથી સમજવા માટે પ્રેરણા આપે છે.